માર્ચમાં બજારમાં ઘટાડો હોવા છતાં રોકાણકારોનો ભરોસો માર્કેટ પર યથાવત રહ્યો છે અને માર્ચમાં ઇક્વિટી ફંડ્સમાં રોકાણ 55% વધીને 40,000 કરોડને પાર નોંધાયું છે. જુલાઈ 2025 બાદ ઇક્વિટી ફંડ્સમાં રોકાણ સૌથી વધારે થયું છે. આ ડેટાની વિગતો લઈએ સહયોગી પ્રીતિ દલાલ પાસેથી. પ્રીતિ, માર્ચ મહિનાના રોકાણના ડેટા કેવા રહ્યા છે? જી, તો માર્ચ મહિનાના એસઆઈપીના નંબર્સ આપણને આવતા જોવા મળી રહ્યા છે. ઇન્ફ્લોઝના નંબર્સ આવતા આપણને જોવા મળી રહ્યા છે કેટેગરી વાઇઝ. અને જો માર્ચ મહિનાના જો નંબર્સ અને ઇન્ફ્લોઝની વાત કરીએ તો ઘણા રોબસ્ટ નંબર્સ આવતા જોવા મળી રહ્યા છે. જ્યારે વેસ્ટ એશિયા વોરનું એક ટેન્શન હતું માર્કેટમાં, જે અનસર્ટન્ટી લાવી રહ્યું હતું, અને પણ એ છતાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ફ્લોનો નંબર્સ અને એસઆઈપીનો નંબર્સ એક રેકોર્ડ હાઈ પર રહ્યા છે. અને એ દર્શાવી રહ્યું છે કે રિટેલ રોકાણકાર હજી પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટમાં માને છે અને ડિસિપ્લિનથી અહીંયા રોકાણ કરી રહ્યા છે. ને ઓફકોર્સ આપણે જાણીએ છીએ કે રિટેલ રોકાણકારોએ જ ઇક્વિટી માર્કેટને અત્યાર સુધી સંભાળ્યું છે, જ્યારે એફઆઈઆઈઝનું મુવમેન્ટ ઘણી અનસર્ટન રહી છે. હવે જો માર્ચના એસઆઈપીના ઇન્ફ્લોના રેકોર્ડની આપણે વાત કરીએ તો રેકોર્ડ ઊંચાઈ પર એસઆઈપી ઇન્ફ્લો આવ્યો છે અને પહેલીવાર 32,000 કરોડને પાર ગયો છે. એસઆઈપી ઇન્ફ્લો જે 7.5% વધારો દર્શાવી રહ્યા છે. 29,845 કરોડ રૂપિયાની સામે આ વખતે 32,087 કરોડ પર એસઆઈપી આપણે ઇન્ફ્લો જોઈ રહ્યા છે. અને સાથે જ જે બીજો એક પોઝિટિવ ફેક્ટર રહ્યો છે કે માર્ચમાં 53 લાખ નવા એસઆઈપી ખાતા પણ ખોલવામાં આવ્યા છે. હવે ઇક્વિટી ઇન્ફ્લોની વાત કરીએ તો 25,965 કરોડથી વધીને 40,366 કરોડ પર આવી છે. ત્યારે લાર્જ કેપ ઇન્ફ્લો એમાં જો જોઈએ તો 2,112 કરોડથી વધીને 2,998 કરોડ પર આવ્યો છે. સાથે જો મિડ કેપમાં જો જોઈએ તો ઇન્ફ્લો અહીંયા પણ વધ્યો છે. 4,003 કરોડથી વધીને 6,064 કરોડ પર આપણને જોવા મળ્યો છે. અને સ્મોલ કેપ ઇન્ફ્લોમાં પણ એક વધારો જોવા મળ્યો છે. 3,881 કરોડથી વધીને 6,263 કરોડ પર જોવા મળ્યો છે. સિમિલરલી જો નજર કરીએ ETF ઇન્ફ્લો પર તો અહીંયા પણ આપણને વધારો જોવા મળ્યો છે. 4,487 કરોડથી વધીને 19,802 કરોડ પર અહીંયા આપણને ETF ઇન્ફ્લો જોવા મળ્યો છે. અને ગોલ્ડ ETFની જો વાત કરીએ તો અહીંયા ઇન્ફ્લો આપણે ઘટ્યો છે. 5,255 કરોડથી ઘટીને 2,266 કરોડ પર આવ્યું છે. સાથે જ AUMની વાત કરીએ તો 82.02 લાખ કરોડથી ઘટીને 73.73 લાખ કરોડ પર આવ્યો છે. અને સાથે જ ફ્લેક્સી કેપ ઇન્ફ્લોની વાત કરીએ તો અહીંયા એક આપણને વધારો જોવા મળી રહ્યો છે. 6,925 કરોડથી વધીને 10,054 કરોડ પર આ નંબર્સ આવતા જોવામાં મળ્યો છે. પણ સામે આપણે જો નજર કરીએ સેક્ટોરલ ઇન્ફ્લો તો એમાં આપણે એક આઉટફ્લો જોઈ રહ્યા છીએ અને અહીંયા ઘટાડો થયો છે. 2,987 કરોડથી ઘટીને 2,699 કરોડ પર સેક્ટોરિયલ ઇન્ફ્લો આવ્યો છે. પણ ઓવરઓલ જો આપણે સમરી કરીએ તો યસ, અહીંયા એસઆઈપીમાં એક ભારે ભરખમ વધારો થયો છે. નવા એસઆઈપી ખાતા જ આપણે ઓપન થતા જોયા છે અને ઇક્વિટીમાં ઇન્ફ્લો આપણે વધતા જ જોયો છે. તો એક રોબસ્ટ નંબર્સ માર્ચ મહિનાના આપણે જોઈ રહ્યા છે એમ્ફી તરફથી. જી પ્રીતિ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર.